ભીતરની જ્યોત જાગી ત્યાં ભીતરમાં મેં મને જોયો. ભીતરની જ્યોત જાગી ત્યાં ભીતરમાં મેં મને જોયો. લગન લાગી અલખની ત્યાં ભીતરમાં મેં મને જોયો. મારા વાલા સ્વામીજી અને 7 દિવસથી સ્વામીજીની વાણીનો લાવો લેવા જે અમદાવાદના અને અમદાવાદથી બહારથી પણ આવેલા લોકોને મારા હરિઓમ અને વંદન. બે 2013થી એટલે 13, 14, 15 ને આ ચોથા વર્ષે આપણે સ્વામીજીને સાંભળવાનો લાભો મળે છે. પણ જે તમારામાંથી જે નવા હોય અને જે લોકોને ઉત્સુકતા હોય કે આ શું ચાલી રહ્યું છે, તો મારી ફરજ છે કે હું આપ લોકોને જે બહુ જ સિમ્પલ વિચારનું જે આયોજન થઈ રહ્યું છે એનું કંઈક બેકગ્રાઉન્ડ આપું. પૂજ્ય પિતાજી દેવ સ્વરૂપ ઇન્દ્રવદનભાઈ દેવલોક પામ્યા, પણ એમની સાથે જન્મ્યા ને ઉગ્યા ને જીવ્યાનો જે લાહવો હતો, અને એ લાહવો ખાલી હું રાજીવ, મારો સન રાજીવ ને મોનિકા જ ના માણીએ, પણ વધારે લોકો માણે એવો એક બહુ જ સિમ્પલ વિચાર આવ્યો. અને મેં સ્વામીજીને સૂચન કર્યું કે ભાઈ આવું હું વિચારું છું, તો આપ આવશો? આપ લોકોને સૌને ખ્યાલ તો છે જ કે સ્વામીજીને પપ્પા માટે ઘણી લાગણી હતી, છે અને રહેશે. એટલે તરત જ નિસંકોચથી કીધું હા તો બહુ સરસ છે. એક ટકોર કરેલો કે રાજુ હવે હું જુવાન છું એટલે જેટલું પ્રોત્સાહન આપીશ એટલું વધારે કરીશ, એવું મને ટકોર કરેલો. પણ મેં કીધું ઓકે, તો જુવાની તો બધાને જ છે એટલે મજા આવશે. એટલે એ સિમ્પલ વિચાર વર્ષો વર્ષ 16-17 ફેબ્રુઆરીથી 7-8 દિવસ માટે ચાલે એવી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને મારા જે સહયોગો છે, જે સહયોગીઓ છે, કંપનીમાં વિચાર કર્યો. કંપની પ્રાઇવેટલી હેલ્ડ છે એટલે બહુ વાંધો ના આવે, પણ વિચાર કર્યો અને બધાએ જ કીધું કે આ તો સરસ છે. એટલે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ પૂરું ફેમિલી 10,000 એમ્પ્લોઈઝ છે આજે ડિરેક્ટલી એમ્પ્લોયડ, એટલે ઘણા 40, 50, 60,000 લોકોના આશીર્વાદથી આ આયોજન થઈ રહ્યું છે. અને ફર્સ્ટ ઓફ ઓલ આ જે ટીમ છે, દરેકની ઓળખાણ તો નહીં કરાવું, પણ જે પણ આયોજનની ક્રેડિટ જતી હોય, અને વી સ્ટીલ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ અબાઉટ હુ ગેટ્સ ફેમ એન્ડ બ્લેમ, પણ આ બધા જ લોકોએ દિન રાત સરસ રીતે દિલથી પોતાનું જ માણીને, ઘરનું જ માણીને અને ઘણા આનંદથી આ આયોજન કર્યું છે. એટલા માટે એ લોકોને બધાને તમારા તરફથી વંદન અને આવો સહકાર દર વર્ષે આપે એવી અપેક્ષા. એટલે આ લોકો પ્રસાદ બનાવવાની, બધું જ ઘરે બની રહ્યું છે. પ્રસાદ બનાવવાનો, ટાઈમસર અહીંયા આવે, પાણીની વ્યવસ્થા કરવાની, આ ઓરડો સ્વચ્છ રહે, ફૂલની વ્યવસ્થા થાય, માળીઓ પણ છે, ઘણા લોકોનું આયોજન, આ પ્રેસમાં પણ એનો સંવાદ જાય. એટલે ઘણા લોકોની સરસ મજાની ટીમ બની રહી છે. થોડા ફોટોગ્રાફર ભાઈઓ અને બધા પણ છે. સિક્યોરિટીના મારા વિક્રમજીત ને એ લોકો પણ છે, જે બધા આવી નથી કે બિચારા, પણ વિક્રમજીત છે, રાઠોડ સાહેબ છે, એ બધા થોડા સિક્યોરિટીને પણ છે, જેથી કરીને
સરસ રીતે શાંતિથી આ પ્રયોગ ચાલે એ માટે આ ટીમને હું મારા તરફથી અને આપના સૌ તરફથી થેન્ક યુ કહેવા માગું છું. આ વખતના 2016ના ફેબ્રુઆરીમાં જે આના મારો પર્સનલ વ્યૂ છે, સ્વામીજીને તો ઘણા વખતથી નાનો તો ત્યારથી સાથે સત્સંગ કરવાનો લાવો હતો, પણ એક જુદી જ એ વ્યાસપીઠ ઉપરથી જુદું જ એક જ્ઞાન લાગે એવું મને તો લાગ્યું. આ વખતે ઘણું ભલે સંક્ષિપ્તમાં પણ પૂજ્ય સ્વામીજીએ સરસ રીતે ઘણી બધી વસ્તુઓ સમજાઈ. મને ઘણો આનંદ થયો અને મને ખ્યાલ છે કે તમને લોકોને પણ ઘણો આનંદ થશે, કારણ કે આજના જમાનામાં આવું સિમ્પલ રીતે સમજાવવાથી આપણે બધાનું જીવન સુધરી જ શકે એવું અમે અપેક્ષા રાખીએ છીએ. એટલે વધારે આપ લોકોનો સમય લેતો નથી. આઈ વોન્ટ ટુ થેન્ક ઈચ એન્ડ એવરી વન ઓફ યુ. આઈ વોન્ટ ટુ થેન્ક Puja Swamiji, I want to thank my team. But more importantly, I think this tremendous blessing which I got from my father, and this blessing in terms of this idea that we should propagate good thoughts, good discourses, and which happens now in February and November. I'm very happy that Swamiji is part of it. I want to thank him, because without this would never have happened. And I really, really from my heart feel that the discourses over the last 7 days have been so amazingly wonderful, so simple to understand, but they have deep message to have a wonderful life. So I thank all of you. Hari Om Swamiji. Hari Om. Om Shanno Mitra Shamvarunah Shanno Bhavattaryama Shanna Indro Bruhaspatiः Shanno Vishnurukramah Namo Brahmane Namaste Vayo Tvameva Pratyaksham Brahmasi Tvameva Pratyaksham Brahma Vadishyami Ritam Vadishyami Satyam Vadishyami Tanmavatu Tadvattaramavatu Avatu ma Avatu Vaktaram. Om Shanti Shanti Shanti. Hari Om. Shri Gurubhyo Namaha. Hari Om. અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 1 મંત્ર 11 ઉપર આજે આપણી તત્વ વિચારણાનો પ્રારંભ કરવામાં આવશે. મંત્ર 11. મુક્તાભિમાની મુક્તો હિ બદ્ધો બદ્ધાભિમાન્યપી મુક્તાભિમાની મુક્તો હિ બદ્ધો બદ્ધાભિમાન્યપી કિમ વદન્તિ સત્યેયં કિમ વદન્તિ સત્યેયં યામતી સા ગતિર્ભવેત યામતી સા ગતિ
या मति सा गतिर भवेत, मुक्ताभिमानी मुक्तो ही बद्धो बद्धाभिमान्यपि। अष्टावक्र अंतिम संदेश राजा जनकને આપતા સમજાવે છે કે જે સ્વયંને મુક્ત માને છે, જેને મુક્તિનું અભિમાન છે, આઈ એમ લિબરેટેડ વન, હું તો મુક્ત જ છું, બંધનમાં હતો જ નહીં, મને કોઈ પ્રકારનું બંધન અડતું નથી, આવો જેનો દ્રઢ વિશ્વાસ છે, મુક્તાભિમાની, મુક્તિનું જેને અભિમાન છે એ સદા મુક્ત જ છે. મુક્તાભિમાની મુક્ત, મુક્તિનું, મોક્ષનું, લિબરેશનનું, ફ્રીડમનું, સેલ્ફ નોલેજનું, આત્મ સાક્ષાત્કારનું, નિર્વાણનું જેને અભિમાન છે એ પોતે મુક્ત છે. અને કહે છે બધા અભિમાની, જે પોતે જ એવું માને છે કે હું બંધનમાં છું, શરીર છું, જન્મ્યો છું, મરવા વાળો છું એટલે કાળનું બંધન છે, આકાર વાળો છું તો એક જ સ્થળે છું, દેશનું બંધન છે, શરીર છું એટલે આદિ વ્યાધિ રોગનું બંધન છે, માનસિક રોગ અને શારીરિક રોગ, આદિ ને વ્યાધિ દ્વારા હું પીડાવાનો છું, દુઃખી છું, દુઃખનું બંધન છે. આમ જે કોઈ પોતે પોતાની મેળે એવું માની બેઠો છે કે હું બંધનમાં છું, અને બંધનનો અભિમાની બંધનમાં છે, કારણ કે અપી ઈહ એટલે આ જગતમાં યા મતિ સા ગતિર ભવેત, જેવી જેની મતિ હોય એવી જ એની ગતિ થાય, એવી જ એની ગતિ થાય, જેવી મતિ હોય, જેવી બુદ્ધિ હોય. એટલે અહીં અષ્ટાવક્ર જનકને નિમિત્ત બનાવીને સમજાવે છે, જેવી મતિ રાખશો એવી ગતિ થશે. આ લોકવાયકા કિમ વદંતી સત્યા, આ લોકવાયકા સાચી છે. ઘણી બધી આપણી કહેવતો, લોકવાયકાઓ હજારો વર્ષોથી કરોડો અનુભવીઓના જીવનમાંથી આવેલી હોય છે. અને એવું નહીં માનવાનું કે સામાન્ય કહેવતો બધી ખોટી હોય છે. એટલે કહે છે ઇયમ કિમ વદંતી સત્યા, આવી લોકવાયકાઓ સત્ય છે. ભાષાંતર એકવાર, જે સ્વયંને મુક્ત માને છે અને મુક્તિનું અભિમાન છે એ મુક્ત છે, જેને બંધનનું અભિમાન છે એ પોતે બંધનમાં છે, કારણ કે જેવી મતિ એટલે બુદ્ધિ એવી એની ગતિ થતી હોય છે. આ લોકવાયકા સત્ય છે. શબ્દોનું મંથન કરીએ, દોહન કરીએ અને એના પર મનોમંથન કરીએ. યા મતિ સા ગતિર ભવેત. અષ્ટાવક્રની વાણીમાં આ સંસ્કૃતિનું સત્વ છે. અષ્ટાવક્રની વાણીમાં સંસ્કૃતિનું સત્ય છે, ફિલસૂફીની ફતેહ છે અને બ્રહ્મીભૂત વિભૂતિનું વૈભવ છે. અષ્ટાવક્ર જણાવે છે આપણું નિજ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ તો નિત્ય મુક્ત જ છે. આત્મા તો જન્મ મૃત્યુથી ન્યારો છે, અને એ આત્મા જો હું નથી તો મારે મોત ક્યાં? અભય છું. સમજાવવું જોઈએ. હું અસંગ છું, નિસંગ છું, નિરાકાર છું, અજન્મા છું, અમરણશીલ છું, છતાં મનની
માન્યતાથી ઘેરાયેલો છે. મનની માન્યતાના રંગે રંગાઈ હું બંધનમાં છું એવી ભ્રાંતિમાં હું પડ્યો છું. બંધનનું વાસ્તવિક સત્ય અસ્તિત્વ જ નથી, અને છતાં બંધન જેવું અનુભવાય છે. તો બંધનની રચના કોણ કરે છે? આપણું મન. બંધનની રચના મન કરે, અને મન જ બંધનની ભ્રાંતિમાંથી આપણને મુક્ત કરે છે. સંતોએ ગાયું, સમજાવ્યું, આપણને પકડાયું નહીં. આજ ગુજરાતના સંતો કહી ગયા, મન બાંધે મન છોડવે, રચ્યું મને આ સર્વ, નાના નેહ કથે શ્રુતિ, એક અનેકે સર્વ. ન પકડાયું. મન બાંધે મન છોડવે. મન જ બંધનની રચના કરે, અને મન છે ને એ જ એમાંથી છોડાવે. ઉપનિષદો પણ એવું જ કહ્યું ને, મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આવું સત્ય છે. માટે આ સંસાર છે ને એને મનોમય કહેવાય. મનથી જ બધું ઉદ્ભવ્યું છે. જો સ્વપ્ન સૃષ્ટિ, ડ્રીમ વર્લ્ડ, there is nothing but creation of mind. મન જો સ્વપ્ન સૃષ્ટિનું સર્જન કરી શકે છે, તો આપણે જ્યારે અજ્ઞાનમાં હોઈએ ને ત્યારે આ સૃષ્ટિ પણ મન જ રચે છે. એ મનની આ વાત છે. મનની જેવી માન્યતા કે હું મુક્ત છું, મુક્તિનું અભિમાની છું, તો મુક્ત છું, અને મનની માન્યતા હું બંધનમાં છું, તો બંધન મન નડશે, અને બંધનમાં મારે જીવવું પડશે. ટૂંકમાં અષ્ટાવક્રજી જનકને નિમિત્ત બનાવી સમગ્ર સમાજને અજ્ઞાનની નિદ્રામાંથી ઉઠાડવાનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છે. આપણી વિભ્રાંત મતિ એટલે બુદ્ધિ જ આપણા નિરાકાર અજન્મા આત્માને સાકાર માને છે. મને અભિમાન થયું હું સાકાર છું, આકાર છું. કેમ? મારી ઉપાધિનું મને મહત્વ સમજાય છે. માટે આ મિસ્ટર સો ઇન સો. સત્તા હોય, ખ્યાતિ હોય, ધન હોય, અને કાર લઈને વન વેમાં ઘૂસી જઈએ અને પોલીસ વાળો પકડે, ઓળખે છે કોણ છું, બદલી કરાવી દઈશ. આપણી ઉપાધિનું અભિમાન આપણે જ નક્કી કર્યું. નિરાકાર અજન્મા આત્મા હોવા છતાં આપણને સાકાર શરીર માની બેઠા, અને દેહ ઉપર કલ્પિત જન્મ અને મૃત્યુનું આરોપણ કરી, અને આપણે જ નક્કી કર્યું મને આટલા આટલા વર્ષ થયા, આજે મારી વર્ષગાંઠ છે, એવું નક્કી કર્યું. તો મૌનમાં એવું પણ નક્કી કરવું પડશે કે આ મારી મૃત્યુ તિથિ છે. કેમ નક્કી કર્યું કે મારી આ બર્થ ડેટ છે? પણ આપણે નક્કી કરી બેઠા. આપણા દેહ ઉપર જન્મ અને મૃત્યુનો આરોપ કરી આપણને જ વિનાશી ઠરાવી બેઠા. બંધન તો છે જ નહીં આત્મા તરીકે. મને દેહ માની અને બંધનની માન્યતા ઊભી કરી અને હું માનવા લાગ્યો બંધનમાં છું, બંધનમાં છું, બંધનમાં છું. મતિની માન્યતા છે કે જે દ્રશ્ય છે એ જ સત્ય છે. બહુ નાનપણથી છે આવો ઉપદેશ આપવામાં આવ્યો, આવું સમજાવવામાં આવ્યું. કેમ? અદ્રશ્ય તત્વની સાથે તો આપણો નાતો રિશ્તો છે જ નહીં.
આપણે આંખ ખોલી અને ખોલતાની સાથે દેખાય છે આકાર, સાકાર, એટલે સાકાર જ સત્ય છે એવું માની બેઠા. જે સત્ય છે એવું ભ્રાંતિ કે અજ્ઞાનમાં માની બેઠા ને એની સાથે પાછું તાદાત્મ્ય કર્યું આપણે. વેરી સ્ટ્રોંગ આઈડેન્ટિફિકેશન. હું જે નથી એ છું માની બેઠા, એની સાથે તાદાત્મ્ય કર્યું. તાદાત્મ્ય કર્યું એટલે આસક્ત થયા, એનો રાગ, એનો સંગ કરી બેઠા આપણે. જ્યાં જ્યાં નજર કરીએ ને ત્યાં સાકાર સાકાર, નામી નામી, નામ વાળું દેખાય. આખું જગત છે કેવું છે? જગતમાં બે જ વસ્તુ છે. આંખ ખોલો તો આકાર કે સાકાર કઈ દેખાય, અને જે કઈ સાકાર હોય એને નામ હોય, અને એક નામ ઉચ્ચારણ કરો તેને આકાર હોય. એટલે નામ આકારને સચર, ખેચર, જળચર જેના જેના શરીરો હતા એ શરીર જ સત્ય છે એવું માની બેઠા. આમ સ્થૂળ મતિ, આપણી જેવી મતિ એવી ગતિ, એ સંદર્ભમાં સ્થૂળ મતિ, સ્થૂળ અને સાકાર વસ્તુને સત્ય માને, દેહને સત્ય માન્યો એટલે દેહના કર્મો મારા છે એવું માની બેઠા. કર્મ મારા એટલે હું કરતા છું એવું પણ માની બેઠા. ઇન્દ્રિયો મારી એટલે ઇન્દ્રિયો જે ભોગ કરે છે ને એ ભોગ મારા છે એવું માની બેઠા. એટલે કરતા પણ બની ગયો, અનુભોગતા પણ બની ગયો. કરતા બન્યો તો કર્મ મારા, કર્મ મારા તો કર્મનું ફળ ભોગવવું મારે જ પડે, અને સારું ફળ મળે એવું નક્કી નથી. એટલે ફળના બંધનમાં આપણે પ્રવેશ કર્યો. એટલે શું કહ્યું? મારી માન્યતા છે હું બંધનમાં છું તો બંધનમાં જ છું. દેહ તાદાત્મ્ય કરી સ્વયં કરતા બની કર્મના બંધને પડ્યા. હું દેહ છું એવું માની અને મૃત્યુનો ભય મેં જ ઉભો કર્યો. સ્વયંને કરતા માની પુણ્ય કર્મની પાછળ આપણે દોડ્યા. સ્વયંને પાપી માની હું ઘણાને વાત કરું, સ્વામીજી તમારા માટે આ બધું જ્ઞાનનો માર્ગ સરળ છે, અમે તો સંસારી છીએ, અમે તો કહેવાય પાપી છીએ. તમે આવું કહો છો કે નહીં? એટલે હા કે ના? યાદ નથી? મેં મૂરખ કલ કામી, આરતી વખતે ગાવ છો. શું કરવા? જક મારવા? મેં મૂરખ કલ કામી ક્યા લાગે વેરા. પણ તને કોણે કહ્યું તું ખલ કામી મૂરખ? ટેવ પડી ગઈ. કેમ? મને ખબર નથી. પણ સ્વયંને પાપી માની અને પાપ કર્મથી દૂર જવા માટે દોટ મૂકી. આમ દોડા દોડમાં જીવન સમાપ્ત થઈ ગયું. મતિની માન્યતાથી, પુણ્ય કે પાપની વિચારણાથી, સદગતિ અવગતિ કે સ્વર્ગ અને નર્કની દોડા દોડીમાં બંધન આપણે સ્વીકારી બેઠા. બુદ્ધિની દોડ અને દિશા બંને ખોટા છે. બુદ્ધિની દોડ, દિશા બંને ખોટા છે. હું તો આત્મા છું ને, હું તો સર્વવ્યાપ્ત છું. આત્મા તરીકે હું ક્યાં નથી, બધે જ છું, અને બધે જ હોઉં તો જઈ ક્યાં શકું? પુણ્યની સમીપ દોડવાનું નથી, પાપ કર્મથી દૂર ભાગવાનું નથી. દોડ સમાપ્ત કરી દો. ક્યારે સમજાશે? હું સચ્ચિદાનંદ આત્મા સર્વવ્યાપ્ત છું. એવો આત્મા છું કે જે બધે છે, ક્યાંય નથી એવું નહીં. અખિલ બ્રહ્માંડ જો મારાથી ભરેલું હોય તો હું જઉં ક્યાં? પણ સમજાતું નથી. કંઈક ખોટું કરી બેઠા. તમારી ઉપર જે આકાશ છે એ આકાશને, અમદાવાદની વાત કરું છું, અમદાવાદ ઉપરના આકાશને જાપાન જવું હોય તો કેટલા માઇલ ચાલવું પડે? હે? એટલે અમદાવાદની વાત કરું છું, બીજી નહીં. અમદાવાદ ઉપરના આકાશને જાપાન જવું હોય તો કેટલા માઇલની ઝડપે દોડવું પડે? અરે બોલો તો ખરા.
તમારું છે આકાશ અમદાવાદનું એટલે નથી બોલતા. આકાશ અમદાવાદનું તમે ખરીદેલું, તમારું હગું, એના વિશે નહીં બોલો. એટલે કોને ભાઈ? હા લો, પહોંચેલું જ છે ભાઈ, પહોંચેલા છે. ફાઈન. તમને અમદાવાદ ઉપર જે આકાશ દેખાય છે એ જાપાન, અમેરિકા, ચીન, અરે સમગ્ર વિશ્વમાં છે. એટલું જ નહીં, આખી પૃથ્વી આકાશમાં, ચંદ્ર આકાશમાં, સૂર્ય આકાશમાં, એ આકાશ બધે જ છે. અને આકાશ કેવું છે? અગતિ, મોશનલેસ, સ્ટેન્ડ સ્ટીલ, therefore it cannot move. અને એ આકાશનું કારણ તમે છો. એ તસ્માત आत्मन आकाशः सम्भूतः आकाशाद् वायुः वायोरग्निः. એ આત્મામાંથી આકાશનો જન્મ થયો. અને આકાશ જો બધે હોય, એ આકાશનો જન્મદાતા સચ્ચિદાનંદ તમારી ભીતર બેઠો છે. અને તમે એ છો તો તમે અગતિ સ્વરૂપ છો. તમે બધે જ છો તો જઈ ક્યાં શકો? ક્યાંય નાય. અને છતાં દોડા દોડમાં જીવન સમાપ્ત કરી નાખ્યું. ટૂંકમાં એક વસ્તુ સમજવા પ્રયાસ કરવાનો, જેવી આપણી મતિ હશે ને એવી જ આપણી ગતિ થવાની. આત્મા તરીકે હું સૂક્ષ્મ છું, સર્વવ્યાપ્ત છું, સર્વદેશીય છું, ક્યાંય નથી એવું નથી. તો કેવી દોડ, કેવું ગંતવ્ય, ગમન કે આગમન? આકાશમાં છે ક્યાં દોડ? અગતિમાં દોડ હોય નહીં. અને માટે જો હું એવો અગતિ સ્વરૂપ આત્મા છું તો મારે સદગતિની દોડ કેવી અને અવગતિથી પાછા ફરવાની ઊંધી દોડ કેવી? અને મારી અધોગતિનો તો પ્રશ્ન જ થતો નથી. સારી સાત્વિક શુદ્ધ સૂક્ષ્મ મતિથી વિચારવાનું કે હું વિશ્વનો સાક્ષી છું, પિંડ અને બ્રહ્માંડનો દ્રષ્ટા છું, જ્ઞાતા છું સર્વનો. અને જો એવો હોઉં તો મારે કર્મ કેવું? નિરાકાર છું, અશરીરી છું, તો મારે કર્મ કેવું? અને મારે જો કર્મ નથી તો હું કરતા ન હોઉં, અને કરતા ન હોઉં તો મને ફળ ના હોય. કેમ? કર્મ વર્તમાનમાં થાય, ફળ ભવિષ્ય મળે. મારે કર્મ નહીં તો હું કર્મનો કરતા નહીં, કરતા નહીં તો મને ફળ ના મળે, અને ફળ ના મળે તો મારો પુનર્જન્મ કેવો? વાહ વાહ. અને પુનર્જન્મ જ નથી સમજો તો આ જન્મે મરવાનું મારે નહીં. મરવાનું હોય તો હું જીવ છે એવી ભ્રાંતિમાં હોઉં તો પુનર્જન્મ હોય. પૂર્વજન્મ પણ નહોતો અને પૂર્વજન્મ પણ મારે હોઈ શકે નહીં. પૂર્વજન્મ પણ નહોતો અને પુનર્જન્મ પણ હોઈ શકે નહીં. હું તો અગતિ છું. ક્યાંથી આવવાનું, ક્યાં જવાનું મારે? પણ સૂક્ષ્મ મતિ, મતિ એટલે બુદ્ધિ, સૂક્ષ્મ મતિ જે અવિદ્યા શૂન્ય છે, એનાથી આ બધી વિચારણા કરવી પડે. જો દેહ નથી, દેહ તાદાત્મ નથી, તો કોણ કરતા, કોણ ભોગતા? હું દેહ નથી તો હું અલ્પ આયુ વાળો કેવો અને દીર્ઘ આયુ વાળો કેવો? ભીષ્મ પિતા પાસે દીર્ઘ આયુ, હા, એનું વરદાન હતું. અર્જુન પાસે આયુ તો નાનું હતું, પણ અગરબત્તી જેવું સુવાસિત જીવન જીવી ગયો. અને અંત 18મા અધ્યાયમાં કહી શક્યો, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા, મને મારા સ્વરૂપની સ્મૃતિ પાછી વળી ગઈ. ટૂંકમાં કોણ દીર્ઘાયુ, કોણ સમયના બંધનમાં? જે માનતો હોય કે હું દેહ છું, તે અમારી માન્યતા કે હું દેહ છું. એટલે જેવી જેવી માન્યતા, જેની જેવી માન્યતા પ્રમાણે અભિમાન, એવો એ બંધનમાં પણ ખરો અને મુક્ત પણ ખરો. જેવી મતિ એવું ભાવિનું ઘડતર એનું થાય. જો
દેહાત્મ બુદ્ધિ એટલે હું દેહ છું એવી બુદ્ધિ નથી, તો દેહાભિમાની જીવ ક્યાં? અને જો જીવ જ નથી તો મેં પૂર્વે કહ્યું તેમ પુનર્જન્મ પણ નથી ને પૂર્વજન્મ પણ નહોતો, અને સદગતિ અવગતિ તો નથી. યોગ વશિષ્ઠમાં સુંદર રીતે સમજાવ્યું છે, યથ ચિત્તમ તન્મયો ભવતિ પુરુષ. જેનું ચિત્ત જેની સાથે તાદાત્મ્ય કરે એવું જ એ થઈ જતો હોય છે. ચિત્ત દેહ સાથે તાદાત્મ્ય કરે તો દેહ થઈ જાય. હું દેહ છું તો પછી આગળ વધીને મારે શું કહેવું પડશે? જો હું દેહ છું તો હું રૂપવાન છું. વાહ! પણ જો ધારો કે રૂપાળો ન હોઉં, ઇફ આઈ એમ નોટ હેન્ડસમ ઓર બ્યુટીફુલ, તો મારે શું કહેવું પડશે? ઓળખો છો? ધનવાન છું. વાહ! રૂપવાન છું, ધનવાન છું. ધારો કે એવું ન કહી શકો તો હું બળવાન છું. વાહ વાહ! આ બધું કહેવું પડશે. કેમ? શરીર મને માનું છું માટે. જો ચિત્ત કરતા ભોગતા સાથે તાદાત્મ્ય કરે તો જ જીવાત્મા થાય. ચિત્ત એટલા માટે નરસિંહે કહ્યું ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. ચિત્ત જો મારું ચૈતન્ય સાથે તાદાત્મ્ય કરે તો હું ચૈતન્ય થઈ જાઉં, તદરૂપ થઈ જાઉં. તત એટલે તદ બ્રહ્મ છે તે, અને એનું સ્વરૂપ હું બની જાઉં. ટૂંકમાં જેવી જેની મતિ હોય એવી એની ગતિ થાય. એવું કહ્યું, યા મતિ સા ગતિર ભવે. નર્મદા કિનારાના સંત અવધૂતે સુંદર દ્રષ્ટાંત આપી અને એક વાત કરી. નાની છોકરી હોય ને એના રમકડા જુદા હોય, ઢીંગલી તીડી અને ફરતી હોય, માતા બનવાના કોડ હોય. એવું સુંદર દ્રષ્ટાંત આપી અને અવધૂતે સમજાવવાનો પ્રયાસ કર્યો. કિશોર વયની બાળા નિત દિન માત થવા તલસાય, ડીંગલા ડીંગલી કોડે રમતા અંતે માતા થાય. જેવી જેની બુદ્ધિ રે તેવા નર તે થયા. જેવી જેની બુદ્ધિ રે એવા નર તે થયા. કીટ ભમરીનું ધ્યાન ધરે છે, જાત વિજાતીય તે ભયથી જાતા ભમરી થાય. કેમ? ખાલી જશે ને એટલે પ્રેમ. ધ્યાતા ધ્યેય નિશ્ચય રે, ધ્યાતા ધ્યાન નિશ્ચય રે. જીવતે તો શિવ થયા, હરિગુણ ગાતા રે હરિજન હરિ થયા. નિર્ગુણ ધ્યાતા રે ગુણાતીત પોતે થયા. કિશોર વયની બાળક નિતદિન માત થવા તલસાય. છોકરાઓ અને છોકરીઓની રમત જુદી જુદી હોય છે. છોકરો કોઈ ઢીંગલી લઈને રમતો નથી, એની રમત જુદી. એ મગન અહીંયા, એ છગન અહીંયા, અલે રમણીયા અહીંયા, ચલો આપણે રમત રમીએ. શું રમીશું? ચોર પોલીસ. કેમ? ભવિષ્યમાં મારો બેટો એક ચોર થવાનો હોય ને એક પોલીસ થવાનો. પણ આ છોકરીઓ જ્યારે રમત રમે ને ત્યારે એ લોકોને ઢીંગલી બહુ પ્રિય હોય. અને અત્યાર તો પ્રખ્યાત ઢીંગલી નામ ખબર છે? બાર્બી ડોલ. એટલે ખબર છે કે નહીં? મોંઘા મોંઘી છોકરીઓ પેલી ઢીંગલીને તીડી તીડીને ફરે. એટલે કિશોર વયની બાળા નિત્યદિન માત થવા તલસાય, ડીંગલા ડીંગલી કોળે રમતા અંતે માતા થાય. પેલી ડીંગલી તીડી તીડીને ફરી, તીડી તીડીને ફરી. કેમ? અંતે હું થઈ? માં બને છે. ઓહો! એવી રીતે જેવી જેની બુદ્ધિ રે એવા નર એ થયા. શાસ્ત્રોમાં પણ આવા દ્રષ્ટાંતો છે. કોઈ પણ જાતનો કીડો એટલે કીટ, ઈયળ
સૌથી પહેલા શરૂઆતમાં ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ લાર્વા. કોઈ પણ જાતની ઈયળ હોય, પછી આ ભમરી છે ઈયળને પકડી લાવે, અને ભમરી તમારા બારણામાં કે કોઈ ખૂણો હોય એમાં ઈયળને મૂકી, પણ ઈયળને મૂકતા પહેલા ભમરી બહુ હોશિયાર માટીનું એક દર બનાવે છે અને એમ એક કાણું રાખે, ઈયળને પકડી અંદર નાખી દે, અને પછી જે કાણામાંથી ઈયળ નાખીને એ કાણામાંથી ઝડપથી બહાર નીકળી ના જાય એટલે એ ભમરી ઈયળને મૂકી અને એક ડંખ મારે એટલે પેલી ઈયળ તરફડે એટલે જેટલી વાર ઈયળ બેહોશ જેવી રહે, ભમરી ઉડી અને ક્યાંકથી ખાવાનું શોધી લાવે અને પછી એ કાણામાંથી ખાવાનું નાખે એટલે પેલી ઈયળ એ ખાવાનું ખાય પણ એને યાદ હોય છે હમણાં આવશે હમણે આવશે હમણે આવશે. આ ઈયળ આવું વિચાર કરતી કરતી હોય અને એટલામાંથી પેલી ખાવાનું પણ આપે અને ડંખે મારે. ઈયળ રાત દિવસ વિચાર કરે છે હમણે ભમરી આવશે હમણે ભમરી આવશે હમણે ભમરી આવશે. ઈયળ ભમરીનો વિચાર કરતા કરતા કોઈ પણ પતંગિયાની કોઈ પણ કીડાની ઈયળ હોય, અંતે જ્યારે પુષ્ટ થઈ અને બહાર નીકળે ને ત્યારે ભમરી થઈ જાય એ બહાર નીકળે છે. શાસ્ત્રોમાં મેં આવું વાંચ્યું ભાઈ, મને એમ થયું આ શાસ્ત્રો કહે છે ખરું ખોટું. વડોદરાની અંદર કિરીટ પટેલ નામના એક સજ્જન છે, એનું મોટું ફાર્મ છે અને ત્યાં એની પાસે આ બધા અનાજ ના ખાઈ જાય એટલા માટે જાત જાતના ટ્રેપ છે, કેમિકલ ટ્રેપ, ઇલેક્ટ્રિકલ ટ્રેપ, અને જંતુઓ મારવા માટેના. હું એને ત્યાં ગયો, ભાઈ મેં તું આવું અમારા શાસ્ત્રમાં લખ્યું છે, સમજી આવજો હું બતાવીશ. અને ત્યાં આ ઈયળો પેદા થાય ને એટલે આ ભમરી કેવી રીતે લઈ જાય છે એનું મેં નિરીક્ષણ કર્યું. શાસ્ત્રોએ સુંદર વાતો કરી છે કે પેલી ઈયળ ભમરીનું ધ્યાન કરતા 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 છેવટે ભમરી થઈને બહાર આવે છે. એમ પેલી છોકરી ઢીંગલા ઢીંગલી કોડે રમતમ તીડી તીડીને ફરે એટલે એ પણ માં થાય છે. એમ કહે છે જીવાત્મા ચિદાનંદ રૂપ શિવોહમ 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 શિવોહમ, હું સત છું, ચિત્ત છું, આનંદ છું, સત છું, ચિત્ત છું, આનંદ છું, અજન્મા છું, અમર છું. આવું વિચાર કરતા કરતા જીવ શિવ થઈ જાય, અર્થાત જીવાત્મા બ્રહ્મ પણ થઈ શકે. એટલે કે છે ધ્યાતા ધ્યેય નિશ્ચય રે, જીવ તે તો શિવ થયા, હરિગુણ ગાતા રે, હરિજન હરિ થયા, નિર્ગુણ ધ્યાતા રે, ગુણાતીત પોતે થયા. જે જેનું ચિંતન કરે એવો થઈ જાય છે. ટૂંકમાં બ્રહ્મ ભાવે જો ચિંતન કરીએ કે હું બ્રહ્મ છું તો પરિણામ તો એ જ આવે કે બ્રહ્મ સ્વરૂપ થઈ જઈએ. પણ નિષ્દિન આપણે ચિંતન કર્યું કરતા છું, ભોગતા છું, પતિ છું, પિતા છું, પુત્ર છું, આપણે વિચારો આવા જ કર્યા છે એટલે એમાંથી બહાર નીકળી શકતા નથી. જન્મેલો છું, મરવા વાળો છું, વૃદ્ધિ વિકાસ વાળો છું, આવાના આવા વિચારોમાંથી આપણે મુક્ત ન થયા. વિજાતીય ચિંતન કહેવાય. ચિંતન કેવું હોવું જોઈએ? સજાતીય. સજાતીય ચિંતન, નહીતર તો ઉપનિષદે કહ્યું, એમ શંકરાચાર્ય સમજાયું, બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની, બ્રહ્મ ભાવના કરવાની. સજાતીય વૃત્તિ પ્રવાહશ્ચ વિજાતીય તિરસ્કૃતિ. સતત એક ધારું એક જાતિનું ચિંતન, આત્મતત્વનું ચિંતન થવું જોઈએ. પણ સ્વામીજી કેવી રીતે કરાય એ અહીં ના સમજાવાય. એને માટે ઈશ્વર તક આપે, તમારું મન નિર્ણય લે તો કોઈ શિબિરમાં આવવું પડે, જ્યાં નિધિધ્યાસન પર હું વર્ગો ચલાવું છું ત્યાં આવવું પડે. ટૂંકમાં અત્રે એટલો જ ઉલ્લેખ કરવો પડે, જે જેનું ચિંતન કરે
એવો એ થતો હોય છે. જીવ નિરંતર ચિંતન કરે, જીવાત્મા નિરંતર ચિંતન કરે કે હું આ શરીરનો માલિક નથી. શરીર સાથે મારું તાદાત્મ્ય નથી. હું શરીરનો માલિક નહીં. શરીર મારું નહીં એટલે શરીર માટે મમ ભાવ નહીં. હું શરીર છું એવી ભ્રાંતિમાં પણ હું નથી એવું જીવાત્મા ચિંતન કરે તો હું કેવો? શરીર નહીં, શરીરનો સાક્ષી. સાક્ષી એટલે જડ નહીં, જડ નહીં એટલે ચેતન, ચેતન એટલે હું ચિત્ત સ્વરૂપ છું. હું ચિત્ત સ્વરૂપ છું એટલે હું જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન સ્વરૂપ છું એટલું જ નહીં, હું સત પણ છું એટલે હતો, છું અને રહેવા વાળો. એક્ઝિસ્ટન્સ એમ આઈ. હું સત છું પણ જડ નહીં એટલે ચિત્ત છું. ચિત્ત દ્વારા મેં જાણ્યું, ચિત્ત દ્વારા મેં જાણ્યું કે હું સત છું. સત છું એટલે કોઈ કાળે મારો અભાવ નહીં, મારો અભાવ નહીં. હું પ્રાક ભાવ, પ્રધ્વંસ ભાવથી મુક્ત છું. આઈ એમ ફ્રી ફ્રોમ prior non-existence and posterior non-existence. અભાવ મુક્ત શાશ્વત ભાવ છું. અર્થાત મારો અભાવ ના થાય, અર્થાત મારું મૃત્યુ ના થાય, અર્થાત મૃત્યુ નહીં તો મને ભય નહીં, ભય નહીં તો હું અભય છું. કેવો છું? સત છું, ચિત્ત છું. આજે જાણ્યું મોત નહીં, ભય નહીં, એનો મને આનંદ છે, આનંદ છે. સત છું, ચિત્ત છું, આનંદ છું. સચ્ચિદાનંદ સ્વરૂપોહમ, સત્યોહમ, શુદ્ધોહમ, બુદ્ધોહમ. સત છું, ચિત્ત છું, આનંદ, આનંદ, આનંદ. આવી વિચારણા ને સજાતીય વૃત્તિ પ્રવાહ કહેવામાં આવે છે. જેવું ચિંતન કરશો એવા તમે થશો. હું અસંગ છું, દેહથી મુક્ત છું, અભય છું, અદ્વિતીય છું, બ્રહ્મ છું. આવું સજાતીય ચિંતન અને સૂક્ષ્મમતિ તમને સાક્ષાત્કાર કરાવશે, એમાં મને કોઈ શંકા નથી. જેવી જેવી વિચારણા, જેવી જેવી માન્યતા, એવા તમે થશો. જો કોઈ વાર આપ તો સંપન્ન છો, પરમાત્મા તક આપે, હોંગકોંગથી આગળ પૂર્વના પ્રદેશોમાં યાત્રા કરવાનો ચાન્સ મળે તો જતા રસ્તામાં દરિયાની વચ્ચે એક ટાપુ આવે છે. એનું નામ છે ન્યૂ ગિયાના. ન્યૂ ગિયાના એક એવો ટાપુ છે, સમાજથી વિખૂટો પડ્યો. વર્ષો સુધી ત્યાં કોઈ ગયું નતું. આપણી સંસ્કૃતિ તદ્દન અજાણ અનભિજ્ઞ છે. ટાપુના લોકો વસ્ત્રો પહેરવા એ ખબર નહીં. એવી રીતે આંદામાન નિકોબારમાં એક આઇલેન્ડ એવો છે જ્યાં લોકો મીઠું ખાધું નથી. મીઠું પકવે જ નહીં ને, ખબર જ નથી. એ પોતાનું થૂક બાણ ઉપર લગાવીને મારે તોય આપણે મરી જઈએ. એ થૂકે તોય મુશ્કેલી થાય. પણ 12 વર્ષ જો મીઠું ના ખાવ ને તો વીછી તમને કરડે તો વીછી મરી જાય. હું ન્યૂ ગિયાના ટાપુની વાત કરવા માંગુ છું. કોઈનો સંપર્ક નહીં. ઘણા વર્ષો બાદ પહેલા ઈસાઈ ધર્મના થોડા પાદરીઓ ધર્મનો ફેલાવો કરવા માટે ત્યાં ગયા હતા. એક વસ્તુ એ લોકો નહોતી કે ત્યાંની જે પ્રજા છે એમાં બી સઘન માન્યતા છે કે બાળક કોનું? તો માં કે મારું નહીં. પેલો બાપ કે છે મારા વગર બાળક તને કેવી રીતે થાય? બાળક તો આપણા બેનું.
અને જો સંતાન આપણા બેનું હોય તો પ્રસૂતિ થાય ત્યારે તને જ દુઃખ નહીં થવું જોઈએ, દુઃખ મને પણ થાય. અને સઘન માન્યતા, બાળક જો બંનેનું હોય તો બાળકના જન્મ વખતે દર્દ બંનેને થવું જોઈએ. આવી માન્યતા ઘર કરી ગઈ. અને પાદરીઓએ નોંધ્યું કે આ જ્યારે કોઈને પ્રસૂતિ કે સુવાવડ આવે ત્યારે વચ્ચે પડદો રાખવામાં આવે. પત્ની આ બાજુ સૂતી હોય પ્રસૂતિ સમયે, પતિને પણ સુવાડવામાં આવે. અને જેવી પેલી સ્ત્રી છે જે માં બનવાની છે એ સ્ત્રીને ડિલિવરીનું પેઇન, પ્રસૂતિનું દર્દ શરૂ થાય, પેન ઉપડે, એવો પુરુષ છે ને એ પણ તરફડીએ મારે. આ બૂમ મારે, પેલો માણસ બૂમ મારતો હોય. અને જેવી પ્રસ્તુતિ થઈ ગઈ, હાશ, અને પેલો પુરુષ છે એ પણ હાશ કરતો હોય છે. દ્રઢ માન્યતાથી પુરુષને પણ દર્દ થતું હતું. આ લોકો નોંધ્યું, જઈ બ્રિટન, અમેરિકા, રોમ, ત્યાં વાતો કરી કે ભાઈ આ એક ન્યૂ ગિયાના ટાપુ એવો છે કે અમે આવું નોંધ્યું. એટલે ત્યાંથી નૃવંશ શાસ્ત્રીઓ અભ્યાસ માટે આવ્યા, એન્થ્રોપોલોજિસ્ટ ત્યાં ગયા રિસર્ચ માટે. પછી રિસર્ચ માટે જાય ને તમને ખબર છે, જાત જાતના સાધનો બાધનો બધું લઈને ગયા. પેલો પુરુષ ખોટું ખોટું બોલે છે, ખરે દર્દ થાય છે, એટલે ઇલેક્ટ્રોક સાધનો લઈને ગયા. અને પેલાને દર્દ થાય ને તો આમ ગ્રાફ થઈ ગયા. તેવું જો એટલે હવે આ રિસર્ચનો વિષય બની ગયો. અને જોયું કે પત્નીને, પેલી સ્ત્રીને દર્દ થતું હતું અને એમાં જે ફિઝિયોલોજિકલ ચેન્જીસ, શારીરિક ફેરફારો થતા હતા એવા પુરુષને થવા લાગ્યા. કેમ? દ્રઢ માન્યતા થવા લાગી. શું સમજાવવા માંગુ છું? જેવી જેની માન્યતા હોય એવા એ થાય. પછી એવું થયું, આ લોકો આવી નોંધ લીધી અને નોંધ લઈ અને રિસર્ચ પેપર બહાર પડ્યા કે વચ્ચે પડદો રાખવામાં આવે. એક દ્રષ્ટાંત, તમે ના સ્વીકારો એટલે માથાજી મારે કરવી પડે. એ જ વસ્તુ હિપ્નોટિઝમની ટ્રાન્સમાં બને. અને જ્યારે હિપ્નોટિસ્ટ કોઈને ટ્રાન્સમાં લે અને એને કહે કે સળગતો ધગધગતો અંગારો તારો હાથમાં મૂકું છું, પણ અંગારો ના હોય બટાકો, પણ એને સૂચન જો એવું આપવામાં આવે તો ફોલ્લું થઈ જાય. કેમ? મનની માન્યતા, કે જે બી આપણી માન્યતા હશે ને જેનું આપણે અભિમાન કરીશું એવા આપણે થઈશું. તો જો હું જીવાત્મા છું અને એક યોજનામાં ભટકનારો છું, તો પૂર્વજન્મનું અને પુનર્જન્મનું ફેરામાં મારે પડવું પડશે અને એવી મારી ગતિ થશે. સદગતિ, અવગતિ બધું થશે. જો હું શરીર છું તો મોત આવશે જ. આનું ભયભીત રહીશ, ભયનો અનુભવ પણ કરીશ, કારણ કે જીવ છું એવી મારી માન્યતા છે. પણ જે ક્ષણે મેં વિચાર્યું જીવ નહીં, હું તો બ્રહ્મ છું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, પણ એવી સઘન વિચારણા કરવી પડે. જેવી મતિની માન્યતા એવું મન. મિથ્યા જ્ઞાન, વિપરીત જ્ઞાન. અગર અજ્ઞાન હોય તો હું દેહ છું, દેશકાળની કેદમાં છું. જ્ઞાન થાય કે હું આત્મા છું તો દેશકાળથી મુક્ત છું. ક્ષુદ્રના હલકા વિચારો કરશો તો ક્ષુદ્ર બનશો. આજ કહે છે ને કે બ્રાહ્મણ ને ક્ષત્રિય ક્ષુદ્ર. ક્ષુદ્ર એટલે કોણ? જાતિથી નહીં. હલકા વિચાર કરશો તો ક્ષુદ્ર થશો. ટૂંકમાં વિચારો ઊંચા કરવાના. બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની, બ્રહ્મ ભાવના કરવાની. હું દેહ નહીં, પણ હું વ્યષ્ટિ નહીં, વિરાટ છું. હું વ્યક્તિત્વ નહીં, અસ્તિત્વ છું. હું અભાવ નહીં, શાશ્વત ભાવ સ્વરૂપ છું. એવી વિચારણા કરીશું તો આપણે એવા થઈશું. ટૂંકમાં હું આત્મ સાક્ષાત્કારનો અધિકારી છું કે નહીં,
એવું તમે કેવી રીતે નક્કી કરશો? તમારી મતિ દ્વારા, તમારી માન્યતા દ્વારા. દ્રશ્યતે તું અગ્રયયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભી. સૂક્ષ્મ બુદ્ધિ મારી પાસે હશે ને તો વિચાર કરી શકીશ, અને સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા જ હું સાક્ષાત્કારનો અધિકારી બની શકીશ. સૂક્ષ્મ બુદ્ધિ એટલે શું? નામ આકાર બાદ કરી અને જોવાની દ્રષ્ટિ. કોઈ પણ આકાર જુઓ તો આ આકારની પાછળ નિરાકાર છે એ આત્મા છે. કોઈ પણ નામ જુઓ તો નામની પાછળ જે અનામી છે એ આત્મા છે. કોઈ પણ દ્રશ્યની ભીતર અદ્રશ્ય છુપાયેલો છે અને એ હું છું. એવી વિચારણા કરતા આવડશે તો આપણે સૂક્ષ્મ વિચારણા દ્વારા આત્મતત્વને પ્રાપ્ત કરીશું, એમાં કોઈ શંકા નથી. સૂક્ષ્મ મતિમાં તો હું નિરાકાર છું, સર્વવ્યાપક છું, અનાદિ છું, આત્મા છું, પૂર્ણ છું, અનંત છું. તો ત્યાં બંધન કેવું? આત્મ વિચારણામાં દેશનું બંધન નહીં, કાળનું બંધન નહીં. મોત નથી તો ભય કેવો, અને ભય નથી તો દુઃખ ક્યાં, અને દુઃખ નથી તો હું આનંદ સ્વરૂપ આત્મા છું. જો બંધન મનની ભ્રાંતિ છે, યાદ રાખજો, મોક્ષ મનની મહાભ્રાંતિ છે. પણ બંનેની જનની મન છે. સમજવાનો પ્રયાસ કરજો. સ્વામીજી, પ્રયાસ તો કરીએ છે પણ પકડાતું નથી. હવે પકડાઈ દઉં, થોડી ક્ષણો મને આપશો કે નહીં ભાઈ? હું પકડાવી દઉં. એકાગ્રતા રાખો. એક વિદ્યાર્થી છે, ટ્રેનમાં ટ્રાવેલ કરતો હતો. ટ્રેન એના ઘર પાસેથી પસાર થવાની અને સ્ટેશન આગળ હતું. એને વિચાર આવ્યો, લાવને સાંકળ ખેંચી લઉં અને ટ્રેન ઊભી રહે, ઉતરી જઈશ, મારું ઘર નજીક છે. આ તો ટ્રેન જ્યાં ઊભી રહેશે ત્યાં ઉતરીને પાછા આવવું પડશે. એટલે એણે સાંકળ ખેંચી, ટ્રેન ઊભી રહી. એટલામાં તો બાજુના ડબ્બામાં પેલો ટીટી હતો, અને એક કોણે સાંકળ ખેંચી? એટલે ભાઈનો માર્યો, આ છોકરો છે ને જાજરૂમ ઘૂસી બંધ કરી, અને ટ્રેન ઊભી રહી. એટલે એન્જિનમાંથી એન્જિન ડ્રાઈવર વિસલ મારે છે, એને વિસલો મારવાની શરૂ કરી. અને આ ડબ્બામાં જ આવી ગયો છે ટિકિટ કલેક્ટર, ચેકર. પૂછ ક્યાં છે, કોણે બોલો, કોને સાંકળ ખેંચી? જો આ સાંકળ નીચે આવી છે, કોણે? એટલે આમ એક જણે ઈશારો કર્યો, અંદર છે. ઈશારો કરતા તો આવડે જ ને આપણને. એટલે પેલા ખખડાયું. હવે પેલા બાયનું ખખડાયું ભાઈ, એમાં તો પેલા પરસેવો રેપ જેપ, અને એટલામાં એન્જિનમાંથી પૂ પૂ, એટલે એન્જિન વાળો ત્યાંથી વિસલ વગાડે, એટલે આને પરસો છૂટી ગયો. પેલો ગાર્ડ બહાર, ટિકિટ કલેક્ટર છે, એ બહારથી ધક્કો મારે છે, ખોલ ખોલ. બહુ ગભરાઈ ગયેલો છે, એટલો બધો ગભરાઈ ગયો, પકડાઈ જઈશ, જેલમાં લઈ જશે, મને દંડ થશે, મેં સાંકળ ખેંચી, મેં સાંકળ. છેવટે ખોલે છે, પકડવામાં આવે છે, અને પકડવામાં આવે છે, બહાર લાવ્યો. કેમ સાંકળ ખેંચી? માફ કરજો, મેં ખેંચી, વાત સાચી છે, આપ સાચું કે. જો ભણેલા છો, ક્યાં જતો? કોલેજમાં સિનિયર બીએમ ભણું છું. તો ભણેલા માણસને સાંકળ ખેંચાતી હશે? સાહેબ જો ફરી વાર જો આવું કર્યું ને તો યાદ રાખો, જેલ ભેગા કરી દઈશું. એને વોર્નિંગ આપવામાં આવી. શું થયું? વોર્નિંગ આપવામાં આવી અને છોડી દેવામાં આવે છે. પછી છોકરો ઘેર જાય છે. પણ મેં કહ્યું ને, એનું ઘર રેલવે ટ્રેકની નજીક હતું, અને કેટલી ટ્રેનો પસાર થાય. એટલે હવે પોતાના ઘરમાં એની બાઈ પીરસ્યું છે અને ખાવા બેઠો છે. એટલામાં કોઈ ટ્રેન જતી હશે, એને વિસલ મારી, એટલે દોડ્યો પેલો અને બાથરૂમમાં ઘૂસી ગયો.
એટલે ભાઈ એની માં કે ક્યાં ગયો, ખોલે જ નહીં. એટલામાં એ ટ્રેન ગઈ, બીજી ટ્રેન વાળે પાછી વિસલ મારી. એટલે પેલા અંદર પકડાઈ જઈશ, જેલમાં જઈશ, મેં ગુનો કર્યો, ગિલ્ટ ફિલિંગ. એના મનમાં પેલો ભાવ પેસી ગયો કે હું પકડાઈ જઈશ, મેં ગુનો કર્યો. મા બાપે હગાવાલાએ બહુ સમજાયું, એનો ભય નીકળે નહીં. કોઈ કહ્યું ભાઈ કોઈ સકાયટ્રિસ્ટને, સાયકોલોજીસ્ટને બતાવો. પછી એવું નક્કી થયું બધા ભેગા થઈને કે આપણે એક નાટક કરો. પછી મા બાપે પેલા સકાયટ્રિસ્ટે બધા ભેગા થઈ અને એવી યોજના બનાવી કે પોલીસવાળાને પૈસા આપીને લઈ આવો અને એને આની ધરપકડ કરે. એટલે એવું નાટક કર્યું કે પોલીસવાળા આવ્યા, એક ટિકિટ ચેક કરીને બી કહ્યું ભાઈ અમારા છોકરાને મદદ કરવા. તો કે હું આવીશ, રજા હોય ને મારે તારું મારો ડ્રેસ પહેરીને આવીશ. એટલે પેલો ટિકિટ કલેક્ટર પણ આવ્યો, પોલીસ બી આવ્યા અને જો ભાઈ તમે આગળ ખેંચી હતી, તો કે ખેંચી હતી, હવે આ તમારી ધરપકડ, તમે હંતાઈ ગયા ને, કેમ કહ્યું નહીં, હવે તમને પકડવામાં આવે. એમ કરી ખોટો એને પકડાવવામાં આવ્યો. અને ખાલી એવું ગોઠવી રાખ્યું હતું. એક વકીલને કાળા બળક કપડાં પહેરાઈ અને કોર્ટમાં એક રૂમમાં લઈ ગયા અને કીધું કે જુઓ હવે આ તમારો કેસ પૂરો થઈ ગયો, કબૂલો છો? તો હા. લખી આપો છો? તો હા. લખી આલ્યું, કર્યું. ચલો 200 રૂપિયા ડન કરો. એટલે કે પણ તમારા મા બાપ જોડે આવ્યા છે ને, એટલે મા બાપને કીધું 200 રૂપિયા આલો. ખોટો એક વકીલને હાજર રાખી એનો દંડ ભરાવવામાં આવ્યો. અને દંડની રસીદ આ છોકરાના હાથમાં આપવામાં આવે છે. એને કહેવામાં આવે છે કે ભાઈ તમે ગુનો કબૂલ કર્યો, આ 200 રૂપિયાનો દંડ તમને કરવામાં આવે છે, આ રસીદ તમારી પાસે રાખો, હવે તમે ગુનામાંથી મુક્ત થઈ ગયા છો. સમજાય છે? ત્યારે હાસ હું ગુનામાંથી છૂટી ગયો. તાળી નહીં પાડતા. એવી રીતે સંતો આવી 1.5 કલાક ચૂપચાપ બેસવાનો દંડ કરે છે તમને. અને એક દિવસ તમને કહેવામાં આવે છે કે તમે દેહ નથી, તમે સત છો, ચિત્ત છો, આનંદ છો, મુક્ત છો. અને તમે પેલી ભ્રાંતિમાં હતા કે હું બંધનમાં છું, દેહ છું, એમાંથી તમે માનવા લાગ્યા કે હું મુક્ત છું. મુક્ત હતા, પણ તમારે દંડ ભરવો હતો. એટલે અહીં 1.5 કલાક ચૂપચાપ બેસાડી અને દંડ કરવામાં આવે છે. અને મફતમાં હું રસીદ આપું છું કે તમે દંડ મુક્ત છો. સાહેબ હવે પકડાય છે ખરું, હા કે ના? તો બસ તમે જો સમજી ગયા હોય કે તમે બંધનના ભાવમાંથી મુક્ત થયા છો, તો આજે તમે મુક્ત જ છો. અને તમારી માન્યતા જો હજુ તમને એવું સ્વીકારવા ન દેતી હોય તો તમે બંધનમાં છો. આજથી માનજો, સત છો, ચિત્ત છો, આનંદ છો, જન્મ્યા નથી, મોત નથી, ભય નથી, દેહ નથી, કરતા નહીં, કર્મ નહીં, પુનર્જન્મ નહીં. પૂર્વ જન્મ મારે નહોતો, મરી શકું નહીં, જન્મ લીધો નથી, જન્મ લઈશ પણ નહીં. એ તાકાત પરમાત્મા તમને બક્ષે એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ કરું તે પૂર્વે નિષ્કર્ષ ઉપર નજર નાખી. નિષ્કર્ષમાં अभिमान रखता मुक्ति का सो धीर निश्चय मुक्त है, अभिमान करता बंध का सो मूढ़ बंधन युक्त है. जैसी मति वैसी गति लोकिया सच मान कर भव बंध से
निर्मुक्त हो जा अमर, हो जा अमर, हो जा अमर, हो जा अमर। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते